તો આપણે ફોરેસ્ટ ગાર્ડની જે એક્ઝામ લેવામાં આવેલી હતી કોમ્પ્યુટર આધારિત CBT બેઝડ એનું પેપર સોલ્યુશન જોઈ રહ્યા હતા અને એમાં પણ ખાસ કરીને એન્વાયરમેન્ટ પર્યાવરણનું ડિટેલમાં વિગતવાર સોલ્યુશન જોઈ રહ્યા હતા. એન્વાયરમેન્ટનો આ વિડીયો તમે જોઈ લો એટલે પછી તમારે બીજે ક્યાંય ભટકવાની જરૂર નથી, કારણ કે આપણે ડિટેલ વિગતવાર સોલ્યુશન જોઈ રહ્યા છીએ, જેમાં જે ઓપ્શન આપેલા હોય અથવા જે જવાબ આવતો હોય એની તમામ વસ્તુ, એની આજુબાજુની તમામ વસ્તુ જોઈ લઈએ છીએ, જેના કારણે બીજી વાર પણ પ્રશ્ન પૂછે તો તમારે ચિંતા નહીં. તો વાત કરીએ, સૌથી પહેલો પ્રશ્ન છે કે ભારતમાં વાંસ આધારિત ઉદ્યોગમાં કયું રાજ્ય જે છે એ સૌથી વધુ યોગદાન આપે છે? વાંસ એટલે બેમ્બુ વાંસ એને એક રીતનું ગ્રાસ ગણવામાં આવે છે. તો એની માટે કયું રાજ્ય સૌથી વધુ યોગદાન આપે છે? તો આસામ. એકદમ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન હતો. આસામની અંદર બેમ્બુ આધારિત ઉદ્યોગ વધારે જોવા મળે છે. નોટ ઓનલી ઇન આસામ, પરંતુ બીજા જે નોર્થ ઇસ્ટના રાજ્યો જે છે, નાગાલેન્ડ ને અરુણાચલ, એ બધી જગ્યાએ પણ વાંસ આધારિત ઉદ્યોગો વધારે જોવા મળે છે. પણ અહીંયા ઓપ્શન એક જ છે, આસામ. ગુજરાતમાં વાત કરીએ તો ડાંગ અને નવસારીમાં પણ વાંસ બેમ્બુ આધારિત જે પ્રોડક્ટ હોય એનો દબદબો ખૂબ વધારે છે. બેમ્બુ આધારિત ઘણી બધી પ્રોડક્ટ બનાવવામાં આવતી હોય છે, જેમ કે વાટકા, ગ્લાસ, આવું બધું વાંસમાંથી બનાવવામાં આવતું હોય. રૂમાલ પણ વાંસમાંથી બનાવવામાં આવતા હોય છે, જેને એક રીતે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પ્રોડક્ટ પણ ગણવામાં આવતું હોય છે અને એનું બહુ મોટું માર્કેટ છે. આની ઉપર મેન્સમાં પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. આગળનો બીજો ક્વેશ્ચન જોઈએ કે પર્યાવરણીય અસર ઓછી થાય તે રીતે બગાડ કે કચરો ઘટાડવાની જૂની સામગ્રીનો ફરી ઉપયોગ કરી નવી સામગ્રી બનાવવાની પ્રક્રિયાને શું કહે છે? એટલે કે કોઈ જૂની સામગ્રી છે એનો પુનઃ ઉપયોગ કરવાનો, ફરીથી ઉપયોગ કરવાનો, એટલે કે એક રીતે રિસાયકલિંગ પ્રકારની વસ્તુ કરવાની, પરંતુ એનો ઉપયોગ કરવાનો અને એમાં શું કરવાનું કે કચરો ઘટાડવાની અને પર્યાવરણીય અસર ઓછી થાય તે રીતે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે? તો અહીંયા જો 2-3 વસ્તુ છે. પહેલાં લેન્ડ ફિલિંગનો મતલબ શું? લેન્ડ ફિલિંગનો મતલબ, લેન્ડ એટલે જમીન, ફિલિંગ એટલે ભરી દેવું. તો કચરો જે છે એને ખોદી અને જમીનમાં ભરી દીધું એને કહેવાય લેન્ડ ફિલિંગ. તો એ તો બહુ સારો રસ્તો છે નહીં, કારણ કે પ્લાસ્ટિક કે એ હશે તો એનું કોહવાટ થશે નહીં અને જમીન ખરાબ કરશે તો આ આવશે. કમ્પોસ્ટિંગનો મતલબ શું થાય? કમ્પોસ્ટિંગનો મતલબ થાય ખાતર બનાવવાની પ્રક્રિયા, એને કહેવાય કમ્પોસ્ટિંગ. ખાસ કરીને આ ઓર્ગેનિક વેસ્ટમાં કામ લાગે. જૈવિક કચરો હોય, જૈવિક કચરો એટલે કેવો? તો કે જેની અંદર જીવ રહેલો હોય એ, ખાસ કરીને વૃક્ષના પાંદડા, ડાળી, ફળ, ફૂલ, માનવ મળમૂત્ર અથવા માનવના જે અમુક શરીરના અંગોને બધું, તો આ બધાને જો જમીનની અંદર દાટી દઈએ તો થોડા દિવસ પછી એ ખાતર બની જાય, તો એને કમ્પોસ્ટિંગ કહેવામાં આવે. આ આખો પ્રશ્ન જે પૂછેલો છે કે પર્યાવરણીય અસર ઓછી થાય તે રીતે બગાડ કે કચરો ઘટાડવાની અને જૂની સામગ્રીનો ફરી ઉપયોગ કરી અને નવી સામગ્રી બનાવવાની પ્રક્રિયા જે છે એને રિસાયકલિંગ પણ કહી શકાય. પણ અહીંયા જવાબ જે છે એ અપસાયકલિંગ આપેલો છે. તો અપસાયકલિંગ એટલે શું છે એ આપણે સમજીએ. પહેલાં સમજો, રિસાયકલિંગની અંદર શું કરવામાં આવે? તો કે રિસાયકલિંગ જે હોય એની અંદર એ જે આખી પ્રોડક્ટ હોય એનો જે છે પુનઃ ઉપયોગ કરવામાં આવે, એ જૂની સામગ્રીનો ફરીથી ઉપયોગ કરો. જ્યારે અપસાયકલિંગમાં શું કરવામાં આવે? તો અપસાયકલિંગ જે છે એમાં કોઈ જૂની પ્રોડક્ટ જે છે ને એને અપગ્રેડ કરવામાં આવે, એને પહેલાં જેટલી હોય ને એની કરતાં થોડી વધારે મજબૂત અને થોડી વધારે ક્વોલિટીની બનાવવામાં આવે. ઇકોનોમીની અંદર એક શબ્દ આવે વેલ્યુ એડિશન. તમે આ વસ્તુ સાંભળેલી હશે. વેલ્યુ એડિશનના આધારે તમે વધારે સારી રીતે સમજી શકો. વેલ્યુ એડિશનનો મતલબ શું? એનો મતલબ એમ કે કોઈ પ્રોડક્ટ જે છે ને એની વેલ્યુ એમાં એડ કરવું, એની વેલ્યુ, એની કિંમત, એના મૂલ્યમાં વધારો કરો. તમને એવું લાગે એ કઈ રીતે થઈ શકે? તો ઓબ્વિયસ વસ્તુ છે. તમે વિચાર કરો કે એક બાજુ બટેકા છે અને એક બાજુ બટેકાની વેફર છે. કઈ વસ્તુ મોંઘી આવશે? 1 કિલો બટેકા લેવા જાઓ અને 1 કિલો બટેકાની વેફર લેવા જાઓ, શું મોંઘું આવશે? તો કે વેફર જે છે એ મોંઘી આવશે ને. સેમ આ વસ્તુ ટોમેટોની અંદર લઈ લો. ટામેટા, 1 કિલો ટામેટા છે અને 1 કિલો ટોમેટો કેચઅપ, ટામેટાનો સોસ છે. કઈ વસ્તુ મોંઘી આવશે? તો સોસ મોંઘો આવશે, ટામેટા સસ્તા આવશે. તો આ શું થયું? બટેકામાંથી બટેકાની વેફર બનાવવાની પ્રક્રિયા અને ટામેટામાંથી કેચઅપ બનાવવાની પ્રક્રિયા, આ આખી પ્રક્રિયાને વેલ્યુ એડિશન કહેવામાં આવે, કે આપણે એની વેલ્યુ, એની કિંમત, એના મૂલ્યમાં વધારો કરી દીધો. તો બસ આ અપસાયકલિંગ કંઈક એવી જ વસ્તુ છે કે અત્યારે જે પ્રોડક્ટ જે છે એને થોડી અપગ્રેડ કરી નાખવાની, એને થોડો સાજ શણગાર કરી નાખવાનો, ડેકોરેટ કરી નાખવાનું, એના મૂલ્યની અંદર વધારો કરી દેવાનો, એટલે કે અપસાયકલિંગ. એને શું કરી નાખવાનું? એને કહેવાય અપસાયકલિંગ. સેમ અપસાયકલિંગની જેમ બીજી વસ્તુ આવે ડાઉન સાયકલિંગ. ડાઉન સાયકલિંગની અંદર કેવું હોય? ડાઉન સાયકલિંગની અંદર એવું હોય કે કોઈ પ્રોડક્ટ છે એ ખરાબ થઈ ગઈ છે કે જૂની થઈ ગઈ છે, તો એક કામ કરો, એને રિસાયકલ કરી અને ફરીથી એમાંથી થોડી નીચી હલકી ક્વોલિટીની પ્રોડક્ટ બનાવી નાખો, એને કહેવાય ડાઉન સાયકલિંગ. ફોર એક્ઝામ્પલ સમજો, આ ખાસ કરીને ઈ વેસ્ટની એની અંદર આ ખૂબ વધારે ચર્ચામાં રહેતું હોય છે, ઈ વેસ્ટમાં એના. તો ઈ વેસ્ટ, ઇલેક્ટ્રોનિક વેસ્ટની આપણે વાત કરીએ તો એપલના ફોન તો કે બહુ સારા આવતા હોય.
તો કે શા માટે? તો કે એપલનું પ્રોસેસર ને એ બધું બહુ સારું હોય, એની અંદરના પાર્ટ્સ ને એ બધું જે છે બહુ સારું હોય. તો હવે તમે વિચાર કરો, એપલના પાર્ટ્સ તો બહુ સારા હોય, પણ હવે એપલ ખરાબ થઈ ગયું તો એનું પ્રોસેસર અને એ બધું કાઢી નાખી, અને એમાંથી એકાદો બીજું હલકું પ્રોસેસર ધરાવતો બીજો નાનો ફોન તો બની શકે ને? તો કે આ બની શકે. તો એ વસ્તુને શું કહેવાય? એ વસ્તુને કહેવાય ડાઉન સાયકલિંગ. એટલે કે એના મૂલ્યમાં ઘટાડો કરવો. અને અપ સાયકલિંગ એટલે તો કે બીજો એકાદો સસ્તો મોબાઈલ હોય, એની અંદરનું પ્રોસેસર ને ડિસ્પ્લે ને એના હર્ટ્સ ને એ બધું કાઢ્યું, બરાબર, અને એમાં થોડો ઘણો વધારો કર્યો, ડેકોરેશન કર્યું, તો એને કહેવાય અપ સાયકલિંગ. તો આ બધા કીવર્ડ તમને ખબર હોવી જોઈએ, આના ઉપરથી ક્વેશ્ચન પૂછાઈ શકે. અપ સાયકલિંગ જો અહીં આપેલું છે કે આ એક પ્રકારની પ્રોસેસ છે જે કે જેના માધ્યમથી ટ્રાન્સફોર્મ કરવામાં આવે ડિસ્કાર્ટેડ મટીરિયલને, અને એની ક્વોલિટી જે છે, ગુણવત્તા અને એની વેલ્યુ, કિંમતમાં ને એ બધામાં વધારો કરવામાં આવે, એને અપ સાયકલિંગ કહેવાય. અપ સાયકલિંગ સેમ ડાઉન સાયકલિંગ પણ આવે અને રીસાયકલિંગ પણ આવે. આ હકીકતમાં અપ સાયકલિંગ અને ડાઉન સાયકલિંગ એ રીસાયકલિંગના જ પ્રકાર છે. તો આની અંદર એક રીતે જોઈએ તો જવાબ બે આવી શકે, અપ સાયકલિંગ અને રીસાયકલિંગ. અમને હકીકતમાં રીસાયકલિંગ ઓપ્શન આપવો ન જોઈએ, આ તો એક્ઝામિનર કહેવાય તો ગમે એ કરી શકે, બરાબર. આગળનો બીજો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન, આંતરરાષ્ટ્રીય સંસ્થા જે છે કે વૈશ્વિક જૈવ વિવિધતા સંરક્ષણ એટલે કે ગ્લોબલ બાયોડાયવર્સિટી પ્રોટેક્શન કન્ઝર્વેશન અને કુદરતી સંસાધનોના ટકાઉ ઉપયોગ, નેચરલ રિસોર્સિસ જે છે એનો સસ્ટેનેબલ યુઝ, એને પ્રોત્સાહન આપે છે. એટલે કે આખા વિશ્વની અંદર પર્યાવરણની જાળવણી માટેનું, બાયોડાયવર્સિટીની જાળવણી માટેનું, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જે છે એના ઉપયોગ માટે કઈ સંસ્થા કામ કરે છે? યુનેસ્કો, WWF, યુનેપ કે ગ્રીનપીસ? હવે એક રીતે જોઈએ તો આમાં પણ ઓપ્શનમાં વાંધો છે. ચલો, યુનેસ્કો તો જવાબ નહીં આવે. યુનેસ્કો શું છે? તો કે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. તો એક રીતે આ તો અહીંયા ઈ આપેલો છે, એટલે કે ઈ એટલે કે એજ્યુકેશન ઉપર, એસ એટલે કે સાયન્ટિફિક ઉપર, અને સી એટલે કે કલ્ચર, એની ઉપર કામ કરે છે. તો યુનેસ્કો જવાબ નહીં આવે છે. આનો જવાબ છે WWF, વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર. બીજી વાત કરીએ કે યુનેપ, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. હકીકતમાં એ પણ આ બધા ઉપર તો કામ કરે જ છે, પણ એ ખાસ કરીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઉપર ને એની ઉપર વધારે કામ કરે છે. બીજી વાત કરીએ ગ્રીનપીસ. ગ્રીનપીસ એની માટેનું કામ કરે જ છે, પણ હકીકતમાં ગ્રીનપીસ એક NGO છે અને એક રીતની પ્રાઇવેટ બોડી ટાઈપ છે, પ્રાઇવેટ બોડી NGO ટાઈપ છે, એટલે એ જવાબ નથી. તો આ બધાની અંદર એક રીતે જોઈએ તો વધારે યોગ્ય જવાબ WWF છે. યુનેપ પણ જવાબ છે જ તે, પણ WWF, વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર, એ થોડો વધારે યોગ્ય જવાબ છે. એના વિશે થોડી વાત કરી લઈએ. આ WWF શું છે? તો એક રીતે વિશ્વની સૌથી મોટી અને સૌથી જાણીતી એન્વાયરમેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, આખા વૈશ્વિક લેવલે કામ કરે છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે બાયોડાયવર્સિટીના કન્ઝર્વેશનનું છે, એન્વાયરમેન્ટ, ઇકોલોજી, પર્યાવરણ, એના સંરક્ષણ માટેનું છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરવાનું છે, ટકાઉ ઉપયોગ કરવાનો છે. એવું ન થાય કે બધા કુદરતી સંસાધનોનો ઉપયોગ આપણી પેઢી જ કરી નાખે ને આવનારા પાસે કંઈ બચે જ નહીં. તો કે ટકાઉ ઉપયોગ કરવાનો છે, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાની એવું બધું છે. વાત કરીએ આની સ્થાપના 1961માં થયેલી હતી. આનું હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડના ગ્લાન્ડ શહેરની અંદર આવેલું છે, અને આનું પ્રતીક જે છે એ જાયન્ટ પાંડા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એનું હેડક્વાર્ટર અને એની સ્થાપના જે છે એ પૂછાઈ શકે છે. વન્ય જીવો જે છે અને પ્રજાતિઓ એના રક્ષણનું કામ કરે છે. સમુદ્ર, જંગલ, નદી એ બધાનું સંરક્ષણ કરવાનું કામ કરે છે. કાર્બન એમિશન, કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટેના પગલાં ભરે છે. લોકલ કમ્યુનિટી હોય એને ટકાઉ વિકાસ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે એજ્યુકેશન આપે છે, અવેરનેસ આપે છે, અને એનો સહયોગને એ બધું કરે છે. તો એ WWFની વાત થઈ ગઈ. યુનેસ્કો શું છે? તો યુનેસ્કો તો વાત કરીએ તો એ તમે ફૂલ ફોર્મ ઉપરથી સમજી શકો કે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. તો એ તો એજ્યુકેશન, શિક્ષણ, સાયન્ટિફિક, વિજ્ઞાન અને કલ્ચર, સંસ્કૃતિ ઉપર કામ કરે છે. એન્વાયરમેન્ટમાં એનું એટલું બધું યોગદાન છે નહીં, પણ જો એન્વાયરમેન્ટમાં વાત કરીએ તો એ મેપ ચલાવે છે, મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ, જેની અંતર્ગત બાયોસ્ફિયર રિઝર્વ બનાવવામાં આવે છે. બાયોસ્ફિયર રિઝર્વ, જૈવ આરક્ષિત ક્ષેત્ર આપણે જેને કહીએ, તો એ બધું ચલાવે છે. બાકી યુનેપ વાત કરીએ તો એ તો યુનાઇટેડ નેશન્સની એની સંસ્થા છે. ગ્રીનપીસ મેં તમને ઓલરેડી કહી દીધું. વાત કરીએ WWFના અત્યંત મહત્ત્વના અમુક પ્રોગ્રામ્સ છે, તો એ પ્રોગ્રામ તમને ખબર હોય છે. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર, એનો એક અત્યંત મહત્ત્વનો પ્રોગ્રામ છે અર્થ અવર. આ બહુ સારું ઇનિશિયેટિવ છે. અર્થ અવર શું છે? અર્થ એટલે પૃથ્વી, અવર એટલે કલાક. તો કે આ WWF દ્વારા એક એવો દિવસ નક્કી કરવામાં આવે છે, અને એમાં એવું કહેવામાં આવે છે કે આખા વિશ્વના બધા જ દેશ છે એ ભેગા થઈ અને 1 કલાક વીજળીનો ઉપયોગ નહીં કરે, લાઇટો બધી બંધ રાખશે. 1 કલાક માટે વીજળી જે છે બંધ કરી નાખશે. તમને એવું લાગે તો શું
બધાએ આખી દુનિયામાં બધે બંધ કરી નાખે? તો કે ના, બધે ના બંધ કરે, પણ અમુક મેઇન જગ્યા હોય, સરકારી જગ્યાને એવું બધું હોય, એ બધી જગ્યાએ અમુક મેઇન જગ્યાએ બંધ કરે. પછી અમુક હવે ન્યુક્લિયર ફેસિલિટી હોય કે અમુક બહુ અત્યંત મહત્ત્વની જે ફેસિલિટી હોય, તો એની જે ક્રિટિકલ ફેસિલિટી હોય તો એ અહીંયા બંધ ના પણ કરે. મતલબ કે મોસ્ટ ઓફ જગ્યાએ બંધ કરી નાખે. તો આના કારણે શું થાય? તો હવે તમે વિચાર કરો, આખી દુનિયામાં બધી જ જગ્યાએ 1 કલાક માટે વીજળી બંધ થઈ જાય તો કેટલું ઉત્સર્જન જે છે એ ઘટી જાય, કેટલું ઉત્સર્જન ઘટી જાય. તો એની માટે આ એક બહુ સારું ઇનિશિયેટિવ છે. તો અર્થ અવર ઇનિશિયેટિવ કોનું છે પ્રશ્ન પૂછી જાય તો એ WWFનું છે. બીજી વાત કરીએ લિવિંગ પ્લેનેટ રિપોર્ટ. લિવિંગ પ્લેનેટ, લિવિંગ એટલે જીવવું, પ્લેનેટ એટલે આપણો ગ્રહ જે છે એની માટેનો રિપોર્ટ દર વર્ષે કે 2-3 વર્ષે રજૂ કરે છે WWF. આ ઉપરાંત પ્રોજેક્ટ ટાઈગર, પ્રોજેક્ટ પાંડા એ બધું ભારત સાથે ભેગા મળી અને ચલાવે છે એ WWF. તો પ્રશ્ન પૂછી જશે અર્થ ઓવરમાં શું કરવામાં આવે છે? અર્થ ઓવર કોની પહેલ છે? તો WWFની. પ્રોજેક્ટ ટાઈગર અને પ્રોજેક્ટ એલિફન્ટમાં ભારતને મદદ કોણ કરે છે? તો WWF. બરાબર. તો આવો પ્રશ્ન તમને ખ્યાલ હોવો જોઈએ. આગળનો પ્રશ્ન છે કે એશિયાઈ સિંહ એટલે કે એશિયાટિક લાયન એને પુનઃ સ્થાપિત કરવા માટેનો એક આદર્શ વસવાટ, એક નવું વન્યજીવ અભયારણ્ય કયું છે? એટલે કે એશિયાઈ સિંહને જે છે, આપણે વાત કરીએ કે એશિયાઈ સિંહનું એકમાત્ર ઘર કયું છે? તો એ છે ગીરના જંગલો. પરંતુ એક કમિટીએ એવો પ્રસ્તાવ રજૂ કરેલો હતો કે આખા ભારતની અંદર ખાલી એશિયાઈ સિંહ ગીરના જંગલમાં જોવા મળે છે. તો એ એક રીતે થોડુંક રિસ્કી જેવું છે. કેમ રિસ્કી જેવું છે? કે માની લો કે ગીરના જંગલની અંદર કોઈ વાયરસ ફેલાઈ ગયો કે કોઈ ડિઝાસ્ટર, દુર્ઘટના થઈ ગઈ કે ગમે કંઈ થઈ ગયું તો સિંહ જે છે એનો ખતરો થઈ શકે છે અને સિંહ સમગ્ર ભારતમાંથી એક્સટિંક્ટ, વિલુપ્ત થઈ શકે છે. તમને એવું લાગે આવું કંઈ થઈ ગયેલું છે? તો થોડા ટાઈમ પહેલાં તમને ખ્યાલ હશે કે ગીરના જંગલોની અંદર કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ નામનો વાયરસ જે છે, કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ, એ ફેલાઈ ગયેલો હતો. ત્યારે ખૂબ ચર્ચામાં આવેલો હતો. તો એની પછી નક્કી કર્યું કે આપણે કામ કરીએ કે થોડા ઘણા સિંહ જે છે એને બીજે ક્યાંક ટ્રાન્સફર કરી દઈએ. તો આવી એક પ્રપોઝલની બધી વાતોચીતું એ બધું ધ્યાને લીધેલું હતું. પણ હવે આમાં કેવું હોય કે કોઈ એને બીજે ટ્રાન્સફર કરવું છે તો કંઈ એમાં આ કંઈ ઘર બદલવાનું નથી કે હાલો ને કે અહીંયા મૂકી દઈએ તાત્કાલિક. કોઈ પણ આ વન્યજીવ જે છે તો એને બીજી જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે, બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાનું છે. તો એની માટે અભ્યાસ કરવો પડે. કેવો અભ્યાસ કરવો પડે? એનું નીચ જોવું પડે. એનું નીચ એટલે શું? એ આપણે બહુ પહેલાં જોઈ લીધેલું છે. નીચ નામનો ટોપિક આપણે ચલાવી દીધેલું છે કે નીચ એટલે કે એનું હેબિટેટ જોવું પડે કે એ કેવા ક્લાઇમેટમાં રહે છે, એ શું ખાય છે, શું પીવે છે, એને કઈ વસ્તુ અનુકૂળ આવે છે, એની એડેપ્ટેબિલિટી કઈ છે, એ બધી વસ્તુનો અભ્યાસ કરી અને આખા ભારતની અંદર એવી જગ્યા બીજે ક્યાં જોવા મળે છે, એની જેટલું તાપમાન, એની જેટલો રેઇનફોલ, એની જેટલું હ્યુમિડિટી, એની જેટલો એનો ખોરાક, એનો પ્રે, આ બધું બીજે ક્યાં જોવા મળે છે, એને ધ્યાનમાં રહી અને આ બધું કરવામાં આવે. તો એક્સપર્ટ કમિટીએ કીધું કે મધ્યપ્રદેશની અંદર જે કુનો પાલપુર વન્યજીવ અભયારણ્ય જે છે, કુનો પાલપુર, એ આની માટેનું યોગ્ય છે. કુનો પાલપુર એ જ જગ્યા છે કે જ્યાં આપણે ચિત્તા લાવેલા હતા. ચિત્તા જે લાવેલા હતા આફ્રિકાથી, એ અહીંયા જ લાવેલા હતા. તો એમને કીધું એક્સપર્ટ કમિટીએ આ બધો અભ્યાસ કરીને કે સિંહને જો પુનઃ સ્થાપિત કરવા હોય તો કુનો પાલપુર નામની જગ્યા જે છે એ સારી છે અને જૂનાગઢના ગીરમાંથી થોડા ઘણા સિંહ જે છે એને કુનો પાલપુર નામની જગ્યાએ ટ્રાન્સફર કરી દેવા જોઈએ. શા માટે? તો કે ઇમરજન્સી માટે, ડિઝાસ્ટર માટે, અમુક વાયરસ આવી જાય, પેન્ડેમિક આવી જાય તો એને બહુ વાંધો પડે નહીં. અને આપણી જે સિંહ એક રીતે આપણી જે ધરોહર, હેરિટેજ છે તો એ સચવાઈ રહે એની માટે. પરંતુ જોકે આ તો વિજય રૂપાણીના સમયની બધી વાતો હતી જ્યારે એ સીએમ હતા ત્યારે. પણ ત્યારે ગુજરાતે આનો સખત વિરોધ કરેલો હતો. કારણ કે એક રીતે એવું કહેવામાં આવતું હતું કે ગુજરાતનું આ એક ગૌરવ છે, હેરિટેજ છે, ધરોહર છે અને ગુજરાત આ ગૌરવ જે છે એ બીજા પાસે જવા દેવા માંગતું નથી. એટલે આવી બધી વાતો હતી. બાકી જે હોય, અને હજી જોકે એવું કરેલું નથી, ટ્રાન્સફર કરેલા પણ નથી, પણ આ બધી વાતો હતી. પણ એની માટેનું જગ્યા કઈ હતી? તો એ કુનો પાલપુર મધ્યપ્રદેશની અંદર જે આવેલું છે એ અભયારણ્ય હતું અને એ જ જગ્યા છે કુનો પાલપુર કે જ્યાં ચિત્તા રાખવામાં આવેલા હતા. કુનો પાલપુર મેં તમને કીધું એ રીતે એ મધ્યપ્રદેશની અંદર આવેલું છે, બરાબર. અને આ ચિત્તા રાખવામાં આવેલા હતા. રીઇન્ટ્રોડક્શન ઓફ ચિત્તા. ચિત્તા ભારતમાંથી વિલુપ્ત થઈ ગયા હતા, એક્સટિંક્ટ, વિલુપ્ત થઈ ગયા હતા. પરંતુ પછી આપણે શું કર્યું? આફ્રિકાથી આપણે ચિત્તા મંગાવ્યા હતા અને એને પછી કુનો પાલપુરની અંદર રાખેલા હતા, બરાબર. બીજી આપણે થોડી ઘણી વાત કરીએ તો આ જે કુનો પાલપુર જે છે એ વિંધ્યાચલની પર્વતમાળાની આજુબાજુ આવેલું છે. તો આવો પણ પ્રશ્ન પૂછાઈ જતો હોય છે. વિંધ્યાચલની પર્વતમાળાની આજુબાજુ મધ્યપ્રદેશની અંદર આવેલું છે વિંધ્યાચલની જે વિસ્તાર જે છે અહીંયા. ભારતની અંદર વાત કરીએ તો ચિત્તા જે છે, ચિત્તા ભારતની અંદર 1952ની અંદર એક્સટિંક્ટ થઈ ગયા હતા, એટલે કે વિલુપ્ત થઈ ગયા હતા. પરંતુ 2022ની અંદર પ્રોજેક્ટ ચિત્તાની એની અંતર્ગત એને રીઇન્ટ્રોડક્શન એવું બધું કરવામાં આવેલું હતું. આફ્રિકાથી આપણે ચિત્તા ખરીદ્યા હતા, મંગાવ્યા હતા અને પછી એને અહીંયા રાખેલા હતા. અહીંયા જો એનો મેપને એવું બધું આપેલું છે. મધ્યપ્રદેશ, કુનો પાલપુર જે છે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલું છે. અહીંયા નવરાદેહી નામનું એક બીજું સેન્ચુરી, અભયારણ્ય જે છે એ પણ જોવા મળે છે.
બીજી વાત કરીએ તો આપણને એક રીતે ખબર પડી ગઈ કે ચિત્તા પહેલાં એક્સટિંક્ટ થઈ ગયા હતા, વિલુપ્ત થઈ ગયા હતા, પછી પાછા લાયા આફ્રિકાથી. તો આફ્રિકાથી લાયા તો પહેલાં એનું ઘર કયું હતું? સૌથી પહેલાં ક્યાં આવ્યા? તો કે સૌથી પહેલાં લાયા કુનોપાલપુર નામની જગ્યાએ, કુનોપાલપુર મધ્યપ્રદેશની. તો આ એનું પહેલું ઘર થઈ ગયું. પછી કુનોપાલપુરથી બીજું ઘર પણ એનું બન્યું હતું, બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવેલા હતા, એ હતા ગાંધીસાગર, એ મધ્યપ્રદેશની અંદર જ છે. તો ચિત્તાનું બીજું ઘર બની ગયું ગાંધીસાગર નામની જગ્યા, ગાંધીસાગર નામની. અને ત્યાંથી પછી એને નવરાદેહી જે છે ત્યાં પણ ટ્રાન્સફર કરવામાં આવેલા હતા. તો એ એનું ત્રીજું ઘર બની ગયું હતું. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાઈ જશે કે ચિત્તાના નીચેનામાંથી કયા કયા 3 ઘર હતા? સૌથી પહેલાં લાયા કુનોપાલપુરની અંદર, પછી બીજા લાયા ગાંધીસાગરની અંદર, અને ત્રીજા નંબરની જગ્યાએ લાયા નવરાદેહીની અંદર. નવરાદેહી નામની જગ્યા હતી, ત્યાં લાવેલા હતા. જો અહીંયા એનો મેપ, નકશો ને એ બધું જોઈ શકાય છે. કુનોપાલપુર અને નવરાદેહી એ બધું છે હકીકતમાં મધ્યપ્રદેશની અંદર જ તે, બરાબર. અને આ ઉપરાંત આપણે વાત કરીએ તો આ એના 3 ઘર થઈ ગયા. અને ગુજરાતના કચ્છની અંદર બન્નીના ઘાસના મેદાનની અંદર પણ ચિત્તાને લાવવાની બધી વાતું જે છે એ ચાલી રહી હતી, બરાબર. તો અત્યારે મુખ્યત્વે એના ઓફિશિયલ 3 ઘર કયા કયા છે? તો એના ઓફિશિયલ 3 ઘર છે. પહેલા નંબરનું કયું? કુનોપાલપુર, બીજું કયું? ગાંધીસાગર, અને ત્રીજું નવરાદેહી. ત્રણેયના નામ તમને ખબર હોવી જોઈએ. આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં કેટલા અભયારણ્ય છે અને કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ગુજરાતમાં અભયારણ્ય 23 જવાબ આપેલો છે અને રાષ્ટ્રીય ઉદ્યાન 4 જવાબ આપેલો છે. તો પહેલું તો તમને બધાના નામ ખબર હોવી જોઈએ, બધા રાષ્ટ્રીય ઉદ્યાનના નામ ખબર હોવી જોઈએ, બધા અભયારણ્યના નામ ખબર હોવી જોઈએ, એ કયા જિલ્લામાં આવેલા છે એ ખબર હોવી જોઈએ, અને એની સ્પેશિયલ સ્પીસીસ પ્રજાતિ કઈ છે એ ખબર હોવી જોઈએ. બધી પ્રજાતિ ના ખબર હોવી જોઈએ, પણ જે સ્પેશિયલ જે છે એ ખબર હોવી જોઈએ. અથવા એ બધું છોડો, કાંઈ ના ખબર હોય તો કયા જિલ્લામાં છે એ તો ખબર હોવી જ જોઈએ. 4 નેશનલ પાર્ક છે તો એ તો ખબર હોવી જ જોઈએ. તો ગુજરાતમાં 4 નેશનલ પાર્ક છે. પહેલો નેશનલ પાર્ક છે આપણે જામનગરની અંદર મરીન નેશનલ પાર્ક. જામનગરની અંદર મરીન નેશનલ પાર્ક જે ગલ્ફ ઓફ કચ્છનો અખાત જે છે અહીંયા આવેલો છે. અને આ મરીન નેશનલ પાર્ક એક રીતે ઇન્ડિયાનો પ્રથમ, ભારતનો પ્રથમ નેશનલ મરીન પાર્ક છે. મરીન દરિયાઈ પાર્કની વાત કરીએ તો એવો ભારતનો પ્રથમ હોય તો એ મરીન નેશનલ પાર્ક જામનગરની આવેલો છે. તો એ પહેલો નેશનલ પાર્ક છે. બીજા નંબરની વાત કરીએ ગીર ફોરેસ્ટ જૂનાગઢ અમરેલીના વિસ્તારની અંદર જે આવેલો છે, બરાબર. તો એ ગીર નેશનલ પાર્ક જે સિંહ માટે જાણીતો છે. પછી આવેલો છે ભાવનગરની અંદર વેળાવદરની અંદર બ્લેકબક નેશનલ પાર્ક. ભાવનગરની અંદર વેળાવદરમાં બ્લેકબક નેશનલ પાર્ક એ કોની માટે જાણીતો છે? તો એ કાળિયાર માટે જાણીતો છે, કાળિયાર માટે. અને પછી આવેલો છે નવસારીની અંદર વાંસદા નેશનલ પાર્ક. તો આ 4 નેશનલ પાર્ક, 4 નેશનલ પાર્ક તમને મુંહ જબાની યાદ હોવા જોઈએ, મોઢે યાદ હોવા જોઈએ. બધી સેન્ચુરી પણ ખબર હોવી જોઈએ, કયા જિલ્લામાં આવેલા છે એ બધું ખબર હોવી જોઈએ. આ નકશાના આધારે પણ ખબર હોવી જોઈએ. આ ભારતનો નકશો છે, ભારતમાં ગુજરાત પશ્ચિમ તરફ આવેલું છે. બધું તમને ખ્યાલ હોવું જોઈએ. જો અહીંયા બધું આપેલું છે. ગીર નેશનલ પાર્ક જૂનાગઢ, સોમનાથ, અમરેલીની આજુબાજુમાં જોવા મળે છે. એશિયાટિક લાયન. સિંહનું તમને વૈજ્ઞાનિક નામ પણ ખબર હોવી જોઈએ. તો કે પેન્થેરા લિયોપર્સિયા, પેન્થોરા લિયોપાર્સિકા આ એનું નામ છે, બરાબર. આ ઉપરાંત વાત કરીએ તો ગીરના જંગલની અંદર સિંહ ઉપરાંત ચિત્તલ, નીલગાય, હાયના એક શિયાળ જેવું પ્રાણી આવે, મગર, આ બધું પણ જોવા મળે છે. આ ઉપરાંત આપણે મરીન નેશનલ પાર્કની વાત કરીએ તો મેં તમને કીધું જામનગરમાં આવેલો છે, ગલ્ફ ઓફ કચ્છના અખાતમાં આવેલો છે. આની ઉપર ઓલરેડી આપણે 1-2 વિડીયો બનાવેલા છે. અને આ ભારતનો પ્રથમ, ઇન્ડિયાઝ ફર્સ્ટ મરીન નેશનલ પાર્ક છે, ભારતનો પ્રથમ નામ. એ કોની માટે ખાસ જાણીતો છે? તો કે કોરલ રીફ માટે, પરવાળાના ખડકો માટે. કોરલ રીફ ઉપર ઓલરેડી 2-3 વિડીયો બનાવેલા છે, જોઈ લેજો. એમાંથી પ્રશ્ન પૂછાઈ જશે, કારણ કે એ પોલિપ્સ અને ઝૂઝેન્થિલી વચ્ચે સિમ્બાયોટિક રિલેશન દર્શાવે છે. સિમ્બાયોટિક રિલેશન ઉપર ઓલરેડી ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. મ્યુચ્યુઅલિઝમ, સહજીવન, સહસંબંધ દર્શાવે છે. આ બધું શું છે એ બધા ટોપિક ઓલરેડી ચલાવી દીધેલા છે, એ જોઈ લેજો. આ ઉપરાંત ત્યાં સી એનોમોનસ, સી ક્યુક્યુમ્બર્સ, ઓક્ટોપસ, ડોલ્ફિન અને સી ટર્ટલ્સ જોવા મળે છે. દરિયાઈ કાચબા. સી ક્યુક્યુમ્બર્સ વાળો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ઓલરેડી. મેંગ્રુવ્સ પ્રજાતિ માટે પણ એ જાણીતું છે. ભારતનો પહેલો મરીન નેશનલ પાર્ક છે. 42 ટાપુઓનો વિસ્તાર છે. અને આની અંદર સૌથી મોટો અને સૌથી જાણીતો ટાપુ હોય જામનગરના મરીન નેશનલ પાર્કનો સૌથી જાણીતો ફેમસ ટાપુ હોય તો એ છે પિરોટન ટાપુ. પિરોટન ટાપુ પ્રશ્ન પૂછી જશે, પિરોટન ટાપુ ક્યાં આવેલો છે? તો એ મરીન નેશનલ પાર્કની અંદર, જામનગરની અંદર, કચ્છના અખાતની અંદર જ આવેલો છે. બ્લેકબક નેશનલ પાર્ક કાળિયાર માટે ભાવનગરની અંદર, વેળાવદરની અંદર આવેલો છે. બ્લેકબક એક રીતનું એન્ટીલોપ એટલે કે હરણ પ્રકારનું પ્રાણી જે છે કહી શકાય છે. અહીંયા બીજું નીલગાય, ઇન્ડિયન વુલ્ફ, જેકલ, હેરિયર, આ બધા હેરિયર બર્ડ્સ છે એ માઇગ્રેટરી બર્ડ્સ છે, યાયાવર પક્ષી છે. તો આ બધું પણ અહીંયા જોવા મળે છે. નીલગાય ને વુલ્ફ એટલે વરુ, એ બધું જોવા મળે છે. વેળાવદર નેશનલ પાર્કની વાત કરીએ તો એ સવાના ગ્રાસલેન્ડ પ્રકારની ઇકોસિસ્ટમ ધરાવે છે. એટલે કે અહીંયા ઘાસના મેદાનો જોવા મળે છે. કેવા? સવાના પ્રકારના. સવાના ઘાસના મેદાનો કયા? તો કે જે ટ્રોપિકલ એરિયાની અંદર જોવા મળે એ. બાકી આ બધું આપણે ડિટેલમાં ગ્રાસલેન્ડના ચેપ્ટર્સની અંદર સમજી ગયા છીએ. એ વિડીયો જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય ગ્રાસલેન્ડ શું છે, કઈ રીતે વર્ક કરે ને એ બધું ડિટેલમાં ચલાવી દીધેલું છે.
આપણે વાત કરીએ વેળાવદર નેશનલ પાર્ક, તો વેળાવદર નેશનલ પાર્કની એક ખાસિયત એ પણ છે કે ભારતમાં એકમાત્ર ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ ધરાવતો નેશનલ પાર્ક હોય ને કે જ્યાં હેરિયર બર્ડ્સ ને એ બધું આવતું હોય અને વર્લ્ડનું હોટસ્પોટ ધરાવતું હોય તો એ છે વેળાવદર નેશનલ પાર્ક, ભાવનગરની અંદર આવેલો છે. ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ ધરાવતો નેશનલ પાર્ક અને હેરિયર બર્ડ્સ ને એ બધું જોવા મળે છે. વાંસદા નેશનલ પાર્ક નવસારીમાં આવેલો છે, ડાંગની બોર્ડર ઉપર સાઉથ ગુજરાતની અંદર આવેલો છે. અહીંયા લેઓપાર્ડ, ચિત્તા, લેઓપાર્ડ, દીપડા એવું બધું જોવા મળે છે. રસ્ટી સ્પોટેડ કેટ ને જાયન્ટ સ્ક્વિરલ જોવા મળે છે. જાયન્ટ સ્ક્વિરલ ઉપર ક્વેશ્ચન પૂછાઈ ગયો. પાયથન, મલબાર ટ્રોગોન ને આ બધું જોવા મળે છે. અને અહીંયા અમુક વાર આજે સહ્યાદ્રી પ્રકારનું ભેજવાળું જંગલ જોવા મળે છે. અહીંયા રેઇન ફોરેસ્ટ, વરસાદી જંગલો પણ જોવા મળે છે. અમુક વિસ્તારની અંદર એવરગ્રીન ફોરેસ્ટ, બારમાસી જંગલો પણ જોવા મળે છે. પશ્ચિમ ઘાટની જેવું જ પશ્ચિમ ઘાટનો જે ભાગ છે એક રીતે, એટલે બાયોડાયવર્સિટી હોટસ્પોટ ને એવું બધું જોવા મળે છે. તો એક રીતે ગુજરાત વિશે એવું કહેવા માંગે છે કે અહીંયા આપણે 4 નેશનલ પાર્ક છે, જેમાં ગીરની અંદર સિંહ આવી જાય છે, બ્લેક બક વેળાવદરમાં આવી જાય છે, મરીન નેશનલ પાર્ક આવી જાય છે, વેસ્ટર્ન ઘાટનો આવી જાય છે. એટલે કે ઘણી બધી ઇકોસિસ્ટમનો સમન્વય ગુજરાતમાં જોવા મળે છે. તો આ બધું તમને ખબર હોવી જોઈએ. ચલો, આગળનો પ્રશ્ન છે કે જળ પ્રદૂષક જૈવ વિઘટનીય કાર્બનિક પદાર્થ ખાલી જગ્યા દ્વારા રજૂ થાય છે. બરાબર, આ બધી વસ્તુ છે. પણ હવે આ આખો ટોપિક સમજતા પહેલાં તમારે 2-3 ટોપિક જે છે એ સમજવા પડે. એ બધા ટોપિક સમજ્યા પછી તમને આ આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને એના આધારે આપણે ફરીથી અહીંયા આવીશું. સૌથી પહેલો કોન્સેપ્ટ શું છે એ સમજીએ. સૌથી પહેલાં તમે સમજો કે ડીઓ એટલે કે ડિઝોલ્ડ ઓક્સિજન. ડિઝોલ્ડ ઓક્સિજન એટલે કે ડીઓનો મતલબ શું? ડિઝોલ્ડ એટલે કે ઓગળેલો, પાણીમાં ઓગળેલો ઓક્સિજન. ચલો, અહીંયા આપણે વાત કરીએ કે પાણીની અંદર જે જળચર પ્રાણીઓ રહેતા હોય, પાણીની અંદર, વોટરની અંદર, માછલી કે કરચલા કે અન્ય કોઈ પણ જળચર પ્રાણીઓ, એ બધા શ્વાસમાં કયો વાયુ લેતા હશે? તો બહુ પહેલાં આપણે વિડીયોની અંદર બધાની અંદર વાત થયેલી છે કે શ્વાસમાં તો કોઈ પણ હોય એ ઓક્સિજન જ લેતા હોય, O2. શ્વાસની અંદર, શ્વાસની અંદર કોઈ પણ સજીવ ઓક્સિજનનો જ ઉપયોગ કરે, બીજા કોઈનો ઉપયોગ કરે નહીં. તો જળચર પ્રાણીઓ પણ ઓક્સિજનનો જ ઉપયોગ કરતા છે. તો એ લોકો, જળચર પ્રાણીઓ, વોટર એનિમલ્સ, વોટર ઓર્ગેનિઝમ્સ, એક્વેટિક ઓર્ગેનિઝમ, એ ઓક્સિજન ક્યાંથી લાવતા હશે? તો એ ઓક્સિજન લાવતા હોય પાણીની અંદર જે ઓક્સિજન ઓગળેલો હોય ને, પાણીની અંદર પણ ઓક્સિજન ઓગળેલો હોય, પાણીની અંદર ડિઝોલ્ડ ઓક્સિજન આપણે જેનો કહીએ, એનો ઉપયોગ કરતા હોય. તો આટલું તમને ખ્યાલ આવી જશે. બીજી વસ્તુ, પણ અમુક એવા પ્રાણીઓ હોય, જળચર પ્રાણીઓ તે કે જે માછલી ના હોય, ફિશ ના હોય, એક્વેટિક એનિમલ્સ ના હોય. અને એક્વેટિક એનિમલ્સ ના હોય એટલે પાણીની અંદર જે ડિઝોલ્ડ ઓક્સિજન, ઓગળેલો ઓક્સિજન હોય ને, એ ન લઈ શકે. કેમ? કારણ કે એ મેમલ હોય, સસ્તન પ્રાણીઓ હોય, મનુષ્ય જેવો હોય. તો એવું છે કોઈ? તો કે ડોલ્ફિન ને, વહેલ ને આ બધા છે ને, અને એટલે તમે જોયેલું હશે કે એ લોકો આ ડિઝોલ્ડ ઓક્સિજન, ઓગળેલો ઓક્સિજન ના લઈ શકે. અને ઓગળેલો ઓક્સિજન ના લઈ શકે એટલે વારંવાર શ્વાસ લેવા માટે ઉપર આવતા હશે. તમે જોયેલું હશે કે ડોલ્ફિન ઉપર આવતી હોય, પાણીની બહાર આવતી હોય, શાર્ક, વહેલ આ બધા પાણીની ઉપર આવતા હોય. કેમ? કારણ કે એક રીતે જોઈએ તો એ ફિશ છે જ નહીં, they are not fish. તો એ શું છે? they are mammals, સસ્તન પ્રાણીઓ છે, મનુષ્ય જેવા સ્તન ધરાવતા પ્રાણીઓ છે, બચ્ચાને જન્મ આપે છે. બરાબર, તો આ બધી વાતો થઈ ગઈ. ઇન શોર્ટ, સૌથી પહેલો કોન્સેપ્ટ આપણે શું સમજ્યા? ડિઝોલ્ડ ઓક્સિજન. પાણીની અંદર ઓક્સિજન ઓગળેલો હોય અને આ ઓગળેલા ઓક્સિજનનો શ્વાસમાં ઉપયોગ કરે દરેક પ્રકારના જળચર પ્રાણીઓ, એક્વેટિક એનિમલ્સ. તો હવે આ લોકો જેટલા પણ પ્રાણીઓ હશે, જળચર પ્રાણીઓ, એ શ્વાસ લેવામાં ઓક્સિજનનો ઉપયોગ કરશે. તો એ કેટલા ઓક્સિજનનો ઉપયોગ કરશે? એ કેટલા ઓક્સિજનની ડિમાન્ડ કરશે? એને કહેવાય BOD એટલે કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. તો કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે શું? તો એને તમે એવી રીતે સમજી શકો કે તો સૌથી પહેલાં BOD, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, એ સમજતા પહેલાં એક કામ કરો, પહેલાં આપણે OD સમજીએ, ઓક્સિજન ડિમાન્ડ. તો હવે તમને એ તો ખબર પડી ગઈ કે જળચર પ્રાણીઓ જે છે એ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. તો હવે માની લો કે અત્યારે પાણીની અંદર, વોટરની અંદર 10 સજીવો રહે છે, 10 માછલી રહે છે. તો એ અમુક પ્રકારના ઓક્સિજનનો ઉપયોગ કરશે શ્વાસ લેવામાં. એટલે કે એ ડિમાન્ડ કરશે, માંગણી કરશે, ઓક્સિજનની ડિમાન્ડ કરશે. આ ડિઝોલ્ડ ઓક્સિજન, ઓગળેલો ઓક્સિજન જે છે લેશે. હવે માની લો કે આ 10 સજીવ જે છે, 10 માછલી, એની બદલે 20 માછલી થઈ ગઈ. 10માંથી 20 માછલી થઈ ગઈ. તો હવે પહેલાં ઓક્સિજનની જેટલી ડિમાન્ડ હતી એટલી રહેશે કે વધારે રહેશે? પહેલાં એમને જેટલો શ્વાસોશ્વાસની અંદર જેટલો ઓક્સિજન જોતો હતો એટલો ને એટલો જોશે કે વધારે જોશે? કારણ કે તમે વિચાર કરો કે પાણી જે છે, પાણીની અંદર જે ડિઝોલ્ડ ઓક્સિજન, ઓગળેલો ઓક્સિજન જે છે એ તો મર્યાદિત માત્રામાં જ છે ને.
એ તો કંઈ થોડો ઓટોમેટિક વધી જશે, એ તો કંઈ ઓટોમેટિક વધવાનું નથી. આ 10 માછલીમાંથી 20 માછલી થઈ તો શું એનાથી કંઈ આ ઓગળેલો ઓક્સિજન જે છે એમાં કંઈ વધારો ઘટાડો થવાનો છે? તો કે એ તો એટલો ને એટલો રહેવાનો છે. તો હવે તમે વિચાર કરો કે 10 માછલીને જીવવા માટે પહેલાં જેટલો ઓક્સિજન જોતો હતો અને હવે 20 માછલીને જેટલો જીવવા માટે ઓક્સિજન જોશે, તો શું એમાં વધારો થશે કે ઘટાડો થશે? તો ઓબ્વિયસ વાત છે કે પહેલાં 10 માછલીની જેટલી ઓક્સિજનની ડિમાન્ડ હતી એની કરતાં 20 માછલીની ઓક્સિજનની ડિમાન્ડ વધુ હશે, એની માંગ વધારે હશે, એની માંગ વધારે હશે. તો આપણે પહેલાં શું એવું કહી શકીએ કે જો દરિયાઈ જીવસૃષ્ટિની અંદર સજીવોની અંદર વધારો થાય, સજીવોની સંખ્યામાં વધારો થાય, સજીવોની સંખ્યામાં વધારો થાય તો ડિઝોલ્વડ ઓક્સિજન, ઓગળેલો ઓક્સિજન, એની ડિમાન્ડ, એની માંગમાં વધારો થાય, એની માંગણીમાં વધારો થાય. તો ઓબ્વિયસ છે આ વધારો થવાનો જ છે ને. આને આપણે ઓલા એક્ઝામ્પલ સાથે પણ સમજી શકીએ કે એક કોઠારની અંદર 100 સૈનિકોને ચાલી શકે તેટલું ભોજન, 30 દિવસ ચાલી શકે તેટલું ભોજન છે, તો બીજા 50 નવા સૈનિકો આવે તો કેટલા દિવસ ભોજન ચાલશે? તો આ એની જેવી જ વસ્તુ છે ને. ઓક્સિજન એ પણ મર્યાદિત માત્રામાં છે. જેમ જેમ સજીવો વધતા જશે તો શું થશે? એની ડિમાન્ડ વધતી જશે. તો આ તમને ખ્યાલ આવી ગયો, બરાબર. હવે બીજી વસ્તુ આપણે સમજીએ. તમે એક વસ્તુ નોટ કરેલી છે, આપણે ડિકમ્પોઝિશન, ડિકમ્પોઝર્સ, ડેટ્રીવર્સ, આ બધા ટોપિક સમજી ગયા છીએ. મતલબ કે વિઘટન કરવાની પ્રક્રિયા ચાલતી હોય. 2 સાયકલ હોય, એક જીવતા લોકોની સાયકલ અને એક મરી ગયા લોકોની સાયકલ. મરી ગયેલા લોકોની જે સાયકલ ચાલુ થાય એને આપણે શું કહીએ? ડિકમ્પોઝર્સ અથવા ડેટ્રીવર્સ, વિઘટન કરતાઓની બધા. તો હવે આ જે પણ બેક્ટેરિયા ને આ બધા લોકો રહ્યા એ બોડીને કોહવાવાનું ને એ બધાનું કામ કરે, એનું વિઘટન કરવાનું ને એ બધાનું કામ કરે. વિઘટન કરવાનું કામ કઈ રીતે કરે? તો કે એ જે બોડી જે છે એને ડિકમ્પોઝ કરી નાખે, એનું ખવાણ કરી નાખે, કોહવી નાખે અને એની પાછી માટીમાં ભેળવી દે. તો આ પ્રક્રિયાની અંદર પણ ઓક્સિજનનો ઉપયોગ થાય. આ પ્રક્રિયા, આ કાર્ય કરવા માટે પણ ઉર્જાની જરૂર પડશે, તો એને પણ ઓક્સિજનની જરૂર પડશે. તો એને પણ ઓક્સિજનની જે છે એ જરૂર પડશે. તો દરિયાની અંદર પણ સેમ આ જ વસ્તુ થશે કે કોઈ ડેડ બોડી છે, ડેડ બોડી, એને ડિકમ્પોઝ કરવા માટે, એનું વિઘટન કરવા માટે દરિયાની અંદર કે કોઈ પણ જગ્યાએ એનું વિઘટન કરવા માટે જે ઓક્સિજનની જરૂર પડે એને કહેવાય બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. એને કહેવાય BOD. જેમ કે જો અહીંયા લખેલું છે BOD એટલે કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, જૈવિક ઓક્સિજનની માંગ. એ માપ છે કે પાણીમાં રહેલા જૈવ વિઘટનીય કાર્બનિક પદાર્થો, પાણીની અંદર જે કાર્બનિક પદાર્થો રહેલા છે, પાણીની અંદર કાર્બનિક પદાર્થો, એનું વિઘટન કરવા માટે સૂક્ષ્મજીવોને, કયા સૂક્ષ્મજીવો? તો કે બેક્ટેરિયા ને લીલ ને એ બધાને કેટલા ઓક્સિજનની જરૂર પડે છે? કેટલા ઓક્સિજનની જરૂર પડે છે? ઇન શોર્ટ, પાણીની અંદર જે કાર્બનિક પદાર્થો એટલે કે એબાયોટિક પદાર્થો અથવા કાર્બન ધરાવતા પદાર્થો, એનું વિઘટન કરવાનું છે. એનું વિઘટન કોણ કરશે? તો કે બેક્ટેરિયા અને માઇક્રોબ્સ, જે નાના સૂક્ષ્મજીવો હોય એ. તો એને વિઘટન કરવા માટે કેટલા ઓક્સિજનની જરૂર પડે? એ ઓક્સિજનને BOD એટલે કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ કહેવાય. આને તમે એવી રીતે યાદ રાખી શકો કારણ કે જે એ અકાર્બનિક પદાર્થો જે છે, અકાર્બનિક પદાર્થો, એનું વિઘટન કરશે તો એમાં કેમિકલ પ્રોસેસ થશે, રાસાયણિક પ્રક્રિયા થશે. તો એટલે તો બાયોકેમિકલ, અહીંયા વર્ડ છે ને કેમિકલ. અને આ પ્રક્રિયા કોણ કરશે? તો કે બેક્ટેરિયા ને એ બધા માઇક્રોબ્સ, એ સજીવો છે એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. અને આમાં ઓક્સિજનની જરૂર પડશે એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. તો BODનો કોન્સેપ્ટ પહેલાં તમારા મગજમાં ફિટ થઈ જવો જોઈએ. સૌથી પહેલાં આપણે શું સમજ્યા? DO, ડિઝોલ્વડ ઓક્સિજન. પછી આપણે સમજ્યા OD, ઓક્સિજન ડિમાન્ડ. અને હવે આપણે સમજીએ છીએ બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. ફરીથી સમજી લઈએ. બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડનો મતલબ એ કે પાણીની અંદર જે કોઈ પણ અકાર્બનિક પદાર્થ એનું વિઘટન કરવા માટે કેટલા ઓક્સિજનની જરૂર પડે છે? જેટલા ઓક્સિજનની જરૂર પડે એને કહેવાય બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. ફોર એક્ઝામ્પલ, દરિયાના પાણીની અંદર કોઈ અકાર્બનિક પદાર્થ, એનું વિઘટન કરવા માટે 10 કિલો ઓક્સિજનની જરૂર પડે છે, 10 કિલો. તો આ 10 કિલો ઓક્સિજન એ શું થઈ ગયો? બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. તો BODનો કોન્સેપ્ટ તમને ખબર પડી જવી જોઈએ. હવે આ જે BOD જે છે ને એ પાણીમાં એક રીતે જૈવિક પ્રદૂષણનું માપક છે. જૈવિક પ્રદૂષણ પાણીમાં કેટલું છે ને એ આના BODના આધારે માપવામાં આવે. તમને એવું લાગે એ કઈ રીતે માપવામાં આવે? તો એ આપણે થોડું સમજીએ કે એને કઈ રીતે લેવા દેવા છે. તો આપણે સમજીએ કે જ્યારે પાણીમાં ખોરાકના અવશેષ, પશુમળ, છોડના વિઘટન જેવા કાર્બનિક પદાર્થો મળે છે. તો જો હવે જ્યારે પાણીની અંદર આ બધું ભેગું થાય, ખોરાકના અવશેષ, પશુમળ અને છોડના વિઘટન, આ બધા કેવા પદાર્થો હશે? આ બધા કાર્બનિક પદાર્થો હશે. આ બધા કેવા હશે? કાર્બનિક પદાર્થો. આ બધા જે કાર્બનિક પદાર્થો જે છે એનું વિઘટન કરવું પડશે. તો આનું વિઘટન કોણ કરશે? તો કે બેક્ટેરિયા અને ફૂગ કરશે. અને બેક્ટેરિયા અને ફૂગ આ બધા કાર્બનિક પદાર્થોનું જ્યારે વિઘટન કરશે ત્યારે એમને એનર્જીની જરૂર પડશે, ઓક્સિજનની જરૂર પડશે. અને એને જેટલી ઓક્સિજનની જરૂર પડશે એને તો BOD કહેવામાં આવશે ને.
બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલી જ કહેવામાં આવશે. હવે તમે વિચારીને કહો, જો પાણીની અંદર આ બધો કચરો એટલે કે ખોરાકના અવશેષ, પશુમળ અને છોડના વિઘટન આ બધાની માત્રા વધી ગઈ તો બીઓડીનું પ્રમાણ વધશે કે ઘટશે? તો ઓબ્વિયસ છે કે બીઓડીનું પ્રમાણ વધશે ને. કેમ? કારણ કે પહેલાં ફોર એક્ઝામ્પલ ચલો આપણે છોડના પાંદડાની વાત કરીએ. પહેલાં 10 છોડના પાંદડા હતા, તો પહેલાં ખાલી 10 છોડના પાંદડાનું વિઘટન કરવાનું હતું, તો એની માટે એટલો ઓક્સિજન જોતો. પરંતુ હવે છોડના પાંદડા વધી ગયા, 20 થઈ ગયા, 50 થઈ ગયા, તો હવે એની માટે જે બીઓડી બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ જે છે એમાં વધારો થશે, કારણ કે આ બધા વધી ગયા છે એટલે. તો હવે તમને ખ્યાલ આવ્યો કે જો બીઓડી વધે છે, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ વધે છે, તો આપણને ખબર પડી જાય કે હકીકતમાં શું થઈ રહ્યું છે કે પ્રદૂષણ વધી રહ્યું છે. પાણીની અંદર આ અવશેષને, પશુમળને, છોડના વિજ્ઞાનને આ બધી પ્રક્રિયા વધી રહી છે. જેટલો વધુ જૈવિક કચરો હશે એટલો વધુ ઓક્સિજનનો વપરાશ થશે, અને જેટલો વધુ ઓક્સિજનનો વપરાશ થશે એટલો વધુ બીઓડી જે છે જરૂર પડશે. તો આપણે એવું કહી શકીએ કે જેટલો વધારે બીઓડી હશે એટલું વધુ પ્રદૂષણ, એટલું વધુ પોલ્યુશન જે છે જોવા મળશે. અને જો બીઓડી ઓછો છે, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ ઓછું છે, એનો મતલબ એમ કે શુદ્ધ પાણી એટલું વધારે શુદ્ધ પાણી છે. તમને એવું લાગે એવું કઈ રીતે? તો આપણે સમજી ગયા ને. કારણ કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડની જરૂર ક્યારે પડે? જ્યારે કચરો સાફ કરવાનો છે, જ્યારે એનું વિઘટન કરવાનું છે ત્યારે. તો જેમ વધુ કચરો આવતો જશે એમ બીઓડીનું પ્રમાણ વધતું જશે. એમ બીઓડી એટલે કે એની માંગ જે છે એ વધતી જશે. જો કચરો ઓછો હશે તો બીઓડીની ડિમાન્ડ ઓછી રહેશે. તો આના આધારે તમને હવે બીઓડી ખબર પડી ગઈ કે બીઓડીના આધારે આખી વસ્તુ ખ્યાલ આવે. જેમ કે વાત કરીએ કે પાણીની અંદર એક બેક્ટેરિયા આવે, ઇકોલાઈ નામના બેક્ટેરિયા હોય ને, એ પાણીની અંદર જે કોઈ પણ ફિકલ સ્લજ હોય, ફિકલ સ્લજ એટલે શું? ફિકલ સ્લજને ગુજરાતીમાં કહેવાય મળમૂત્ર, જે છાણ ને એ બધું હોય ને, મળમૂત્ર, એને કહેવાય ફિકલ સ્લજ. આ ફિકલ સ્લજ જે છે એ એક રીતે શું છે? પ્રદૂષણ છે. તો આ પ્રદૂષણને જો એનું વિઘટન કરવું હોય તો એનું વિઘટન કરવાનું કામ કરે ઇકોલાઈ નામના બેક્ટેરિયા. બીજી વાત કરીએ, પાણીની અંદર માની લો કે અમુક વાર નાના ઘન પદાર્થ, નાના ટુકડા જોવા મળતા હોય, જેને આપણે નિલંબિત ઘન પદાર્થ કહીએ અથવા ટોટલ સસ્પેન્ડેડ સોલિડ્સ કહીએ, જેના કારણે પાણીનું ધૂંધણાપણું જે છે એ જોવા મળતું હોય, તો એને પણ કરવામાં એ બધા આવતું હોય, બરાબર. કૃમિના ઈંડા ને એ બધું, તો એ પ્રદૂષણ એ બધું બતાવતું હોય. ચલો બીજું આપણે થોડી હજી આ વસ્તુ જે છે ને એ સમજીએ કે બીઓડી જે છે, બીઓડી તો ઇન શોર્ટ આપણને ડીઓ ડિઝોલ્વડ ઓક્સિજન વિશે ખબર પડી ગઈ, અને બીઓડી બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ વિશે પણ ખબર પડી ગઈ. આની જેવો જ એક બીજું આવે સીઓડી એટલે કે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. તો કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે શું એ હવે આપણે સમજીએ. તો કે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એ શું છે? તો આ પણ એક પ્રકારનું માપ છે કે જેની અંતર્ગત કે કેટલા ઓક્સિજનની જરૂર પડશે કોઈ પણ ઓર્ગેનિક કે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે ને પાણીની અંદર, ઓર્ગેનિક કે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એને કેમિકલી ઓક્સિડાઇઝ કરવા માટે કેટલા ઓક્સિજનની જરૂર પડશે એને કહેવાય કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. ઇન શોર્ટ તમારે ખાલી કીવર્ડ યાદ રાખવાના છે. બીઓડી બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, એમાં શું કરવાનું હતું? એમાં જે વિઘટન કરવા માટે જેટલા ઓક્સિજનની ડિમાન્ડની જરૂર પડે, વિઘટન કરવા માટે જે ઓક્સિજનની જરૂર પડે એને કહેવાય બીઓડી. અને સીઓડીમાં શું? તો કે કેમિકલ એટલે કે કેમિસ્ટ્રીવાળું ઓક્સિડાઇઝ કરવા માટે જેટલા ઓક્સિજનની જરૂર પડે એને કહેવાય સીઓડી. તમારે ખાલી આટલો કીવર્ડ યાદ રાખવાનો છે. તો બીઓડી અને સીઓડી આ બે વસ્તુ જે છે એ આવતી. હજી થોડું વધારે સમજીએ. ડિઝોલ્વડ ઓક્સિજન આપણે ઓલરેડી સમજી ગયા કે પાણીની અંદર જે ઓગળેલો ઓક્સિજન હોય એને કહેવાય ડિઝોલ્વડ ઓક્સિજન. અને આ ડિઝોલ્વડ ઓક્સિજનની અંદર જે કચરો સાફ કરવા માટે જે ઓક્સિજનની બેક્ટેરિયાને ડિમાન્ડ કરે એને કહેવાય બીઓડી. બીઓડી એક રીતે શું છે? તો કે આ બેક્ટેરિયા દ્વારા વિઘટન કરવા માટે, ડિકમ્પોઝિંગ કરવા માટે જે જરૂર પડે એને કહેવાય. અને આ બધું જે છે એ ઓક્સિજન પર લિટર ઓફ વોટર એના મિલીગ્રામ તરીકે વાપરવામાં આવતું હોય. અને કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ જે છે એ એક રીતે એ શું છે? તો એ પણ પ્રદૂષણને માપવા માટેનું જ એકમ છે પાણીની અંદર. એમાં શું માપવામાં આવે? તો સીઓડી જે છે એ પણ એક રીતે ઓક્સિજનની ડિમાન્ડ માપવામાં આવે છે કે પાણીની અંદર જે પ્રદૂષણ, જે તત્વો રહેલા છે એનું ડિકમ્પોઝિશન, એનું વિઘટન કરવા માટે કેટલો ઓક્સિજન રહે છે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે કે સીઓડી રહ્યો ને એ બંનેને ધ્યાને લે. સીઓડી એટલે કે બાયોડિગ્રેડેબલ અને નોન બાયોડિગ્રેડેબલ. બાયોડિગ્રેડેબલ એટલે કે જૈવિક અને અજૈવિક, એવી રીતે સમજી શકો. જૈવિક અને અજૈવિક બંને પદાર્થોના વિઘટન માટે કેટલો ઓક્સિજન જોઈશે એ માપવામાં આવે સીઓડી વડે. જ્યારે બીઓડી બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એ માત્ર અને માત્ર જે બાયોડિગ્રેડેબલ પદાર્થો હોય એનું વિઘટન કરવા માટે કેટલા ઓક્સિજનની જરૂર પડે ને એને જ ધ્યાને લે છે. જ્યારે સીઓડી એ કેમિકલ, તો એ તો બાયોડિગ્રેડેબલ અને નોન બાયોડિગ્રેડેબલ બંને ઓર્ગેનિક
બંને જે પદાર્થો જે છે એના વિઘટન માટે કેટલો ઓક્સિજન જરૂર પડે એને ધ્યાને લે છે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. ફરીથી એકવાર હું તમને જે છે એ ચલાવી દઉં. જો સૌથી પહેલાં ડિઝોલ્ડ ઓક્સિજન એટલે શું? તો કે પાણીમાં ઓગળેલો ઓક્સિજન. બીઓડી બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે શું? તો કે પાણીની અંદર જેટલા પણ કાર્બનિક પદાર્થો ઓગળેલા હોય, કાર્બનિક પદાર્થો કયા હોઈ શકે? તો કે મળમૂત્ર હોઈ શકે, ફિકલ સ્લજ હોઈ શકે, વૃક્ષના પાંદડા કે એવું કંઈક હોઈ શકે, અથવા કાર્બનિક કોઈ પણ વસ્તુ હોઈ શકે. એ કાર્બનિક વસ્તુ જે છે, કાર્બનિક વસ્તુ એટલે કે બાયોડિગ્રેડેબલ એનું વિઘટન કરવા માટે બેક્ટેરિયાને, માઇક્રો ઓર્ગેનિઝમને જે ઓક્સિજનની ડિમાન્ડ પડે એને કહેવાય બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. અને વિચાર કરો કે આજે બેક્ટેરિયા જે છે એ આમે જે બાયોડિગ્રેડેબલ હશે એનું જ વિઘટન કરી શકશે ને. નોન બાયોડિગ્રેડેબલનું તો એ વિઘટન કરી જ નહીં શકે, એનું વિઘટન કરી જ નહીં શકે. તો એની માટે જે ઓક્સિજનની જરૂર પડે એને કહેવાય બીઓડી. પરંતુ કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે શું? તો કે એમાં તો બાયોડિગ્રેડેબલ અને નોન બાયોડિગ્રેડેબલ બંનેનું વિઘટન કરવા માટે જે ઓક્સિજનની જરૂર પડે એને કહેવાય સીઓડી. એટલે એક રીતે જોઈએ તો આ બધા એક રીતે બીઓડી અને સીઓડી એ એક રીતે પાણીની અંદર કેટલું પ્રદૂષણ છે એ માપવામાં મદદ કરે છે. અને આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો ખ્યાલ આવે કે બીઓડી કરતાં સીઓડી જે છે એ પાણીના પ્રદૂષણને માપવા માટેનો થોડો વધારે સત્યાર્થતા ધરાવતો અથવા થોડું વધારે સાચી માહિતી આપે છે. કેમ? કારણ કે સીઓડીની અંદર નોન બાયોડિગ્રેડેબલ અને બાયોડિગ્રેડેબલ બંનેનું વિઘટન કરવા માટે કેટલા ઓક્સિજનની જરૂર પડશે એ ધ્યાને લે છે, જ્યારે બીઓડીની અંદર ખાલી બાયોડિગ્રેડેબલ જ ધ્યાને લે છે. પણ ઇન શોર્ટ વાત કરીએ, જો બીઓડી અને સીઓડી વધે છે, એનો મતલબ શું? એનો મતલબ એમ કે પાણીની અંદર પ્રદૂષણ વધી રહ્યું છે, પાણીની અંદર પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. કેમ? કારણ કે પ્રદૂષણનું પ્રમાણ વધે તો જ તો એનું વિઘટન કરવાનું થાય ને, અને તો જ તો એના ઓક્સિજનની ડિમાન્ડ વધી રહી છે. તો પ્રશ્ન પૂછાઈ જશે કે બીઓડીનું પ્રમાણ વધે છે એ શું ઇન્ડિકેટ કરે છે? સીઓડીનું પ્રમાણ વધે છે એ શું ઇન્ડિકેટ કરે છે? એ એવું ઇન્ડિકેટ કરે છે, એવું દર્શાવે છે કે પાણીમાં પ્રદૂષણ વધી રહ્યું છે. તો હવે આના આધારે આપણે એક ક્વેશ્ચન જોઈએ શું કહેવા માંગે છે કે જળ પ્રદૂષક જૈવ વિઘટનીય કાર્બનિક પદાર્થ ખાલી જગ્યા દ્વારા રજૂ જાય છે. એટલે કે જળની અંદર પાણીની, જો અહીંયા ગુજરાતી એકદમ એટલું બોગસ આપેલું છે કે કંઈ ખબર ન પડે. જળ પ્રદૂષક એટલે કે પાણીનું પ્રદૂષણ. જૈવ વિઘટનીય એટલે કે બાયોડિગ્રેડેબલ કાર્બનિક પદાર્થ. અને જે કાર્બનિક પદાર્થ હોય એ કોના દ્વારા રજૂ થાય છે? તો એ બીઓડી દ્વારા, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ દ્વારા રજૂ થાય છે. બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ દ્વારા. અહીંયા સીઓડી જવાબ નહીં આવે. સીઓડી ઓપ્શનમાં આપેલું પણ નથી, પણ સીઓડી આપેલું હોત તો પણ જવાબ ન હોય. કેમ? કારણ કે અહીંયા ખાલી શું કીધું છે? જૈવ વિઘટનીય કાર્બનિક પદાર્થ. જો અહીંયા જૈવ અવિઘટનીય કાર્બનિક પદાર્થ આપેલું હોત તો અહીંયા સીઓડી જવાબ આવી જત. સીઓડી જવાબ જે છે આવે, બરાબર. તો જળ પ્રદૂષક વિઘટનીય એમાં આ જવાબ હોય. બાકી ઇકોલાઇન એ બધું આપણે જોઈ લીધેલું છે. તો આપણે જે ટોપિકનો અભ્યાસ કર્યો એ ટોપિકને ધ્યાનમાં રાખીને તે એક પ્રશ્ન પૂછાઈ ગયો યુજીસી નેટમાં. A high amount of BOD, biochemical oxygen demand, in a water body represent. એટલે કે કોઈ વોટર બોડીની અંદર BOD, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એનું પ્રમાણ વધારે છે, હાઈ અમાઉન્ટ. BOD જે છે BOD એ વધારે છે, તો એનો મતલબ શું? કે હાઈલી પોલ્યુટેડ વોટર, પાણી ખૂબ જ વધારે પ્રદૂષિત છે. તો પહેલું સાચું છે, કારણ કે આપણે પહેલાં જોયું ને કે BOD, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડની જરૂર ક્યારે પડે? વધુને વધુ પાણી પ્રદૂષિત હશે તો એની અંદર જે વેસ્ટ હશે, બાયોડિગ્રેડેબલ વેસ્ટ હશે, એને ડિકમ્પોઝ કરવા માટે વધુ ઓક્સિજનની જરૂર પડશે. તો પહેલું સાચું છે. બીજું, પ્રેઝન્સ ઓફ લાર્જ અમાઉન્ટ ઓફ ઓર્ગેનિક મટીરિયલ્સ, એની અંદર ઓર્ગેનિક મટીરિયલ્સ જે છે એ પણ વધારે માત્રામાં હશે. તો એ વાત પણ સાચી છે, કારણ કે ઓર્ગેનિક મટીરિયલ્સ જે છે એ વધારે માત્રામાં હશે તો એને જે છે એ ડિકમ્પોઝ કરવા માટે એટલો ઓક્સિજન જરૂર પડશે. તો એ વાત પણ સાચી છે. ત્રીજું, પ્રેઝન્સ ઓફ ગુડ અમાઉન્ટ ઓફ ડિઝોલ્ડ ઓક્સિજન. જો ડિઝોલ્ડ ઓક્સિજન અને બીઓડી એને કંઈ લેવા દેવા છે જ નહીં ને. બીઓડી, ડિઝોલ્ડ ઓક્સિજન અને બીઓડી એને કંઈ લેવા દેવા નથી. ડિઝોલ્ડ ઓક્સિજનનો મતલબ શું? કે આખા પાણીના તળાવની અંદર અથવા આખી વોટર બોડીની અંદર કુલ કેટલો ઓક્સિજન ઓગળેલો છે એને જ બીઓડીને કંઈ લેવા દેવા નથી. બીઓડીનું કામ ડિકમ્પોઝિશન, વિઘટન એની હારે લેવા દેવા છે. તો સી જવાબ નહીં આવે, એ અને બી સાચા છે. ડી જોઈએ. સેવરલી લિમિટેડ એક્વેટિક લાઈફ. સિવિયરલી એટલે કે ખૂબ જ તીવ્રપણે જે છે એ દરિયાઈ જીવન મર્યાદિત હશે. તો એ વાત પણ સાચી છે કે દરિયાઈ જીવસૃષ્ટિ જે છે એ લિમિટેડ, મર્યાદિત હશે. શા માટે મર્યાદિત હશે? કારણ કે બીઓડીની હાઈ અમાઉન્ટ છે. પોલ્યુટેડ વોટર છે, તો પોલ્યુટેડ વોટર, પ્રદૂષિત પાણી હશે તો એમાં તો મર્યાદિત લોકો દઈ શકશે ને. ઘણી બધે તો બીજા બધા તો ગાયબ થઈ ગયા હશે, નાશ થઈ ગયા હશે. એટલે એક્વેટિક લાઈફ પણ કેવી હશે?
મર્યાદિત હશે. કોઈ અહીંયા વધારે પડતી બાયોડાયવર્સિટી જોવા મળતી નહીં હોય. વધારે પડતી બાયોડાયવર્સિટી જ્યાં સ્વચ્છ હોય, પ્રદૂષણ ઓછું હોય, ટોક્સિક એલિમેન્ટ્સ ઓછા હોય, ત્યાં જોવા મળે, નહીં કે અહીંયા. તો બીઓડીનું પ્રમાણ વધારે છે એ દર્શાવે છે કે પાણી પ્રદૂષિત છે. પ્રેઝન્સ ઓફ લાર્જ અમાઉન્ટ ઓફ ઓર્ગેનિક મટીરિયલ્સ જે છે એની અંદર વધારે છે. ઓર્ગેનિક મટીરિયલ્સ એટલે કયા? ઓર્ગેનિક મટીરિયલ્સ એટલે તો બાયોડિગ્રેડેબલ, અને બાયોડિગ્રેડેબલ જે છે એમાં એની માટે તો બીઓડીનું જરૂરી છે ને. જો અહીંયા ઓર્ગેનિકની બદલે ઇનઓર્ગેનિક શબ્દ આપેલો હોત, ઇનઓર્ગેનિક મટીરિયલ્સ, તો આ વિધાન ખોટું પડે. કેમ? કારણ કે ઇનઓર્ગેનિક મટીરિયલ્સ હોય તો એની માટે તો સીઓડીની જરૂર પડે. અહીંયા બીઓડીની વાત છે, બરાબર. તો આ રીડ બિટવીન ધ લાઇન અને આનું જે કન્ફ્યુઝન જે છે દૂર કરવું પડે. ત્રીજું, ડિઝોલ્વ ઓક્સિજન કેટલી માત્રામાં છે તો એને કંઈ લેવા દેવા છે નહીં, અને ડી પણ સાચું છે. જો બધું અહીંયા એનો જવાબ પણ આપેલો છે અને એ બધી વસ્તુ સમજાવેલી પણ છે. તો આપણે થોડું સમજવાની કોશિશ કરીએ કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એ ઓક્સિજન બેક્ટેરિયા અને માઇક્રો ઓર્ગેનિઝમને ઇન શોર્ટ ડીકમ્પોઝિશન માટે જરૂર પડે એ. બાકી બધું લખેલું છે, તમે વાંચી શકો છો. ઓલરેડી મેં તમને આખો ટોપિક ચલાવી દીધેલો છે.